પણ તમે ક્રેડિટ કાર્ડથી પૈસા લીધેલા હોય અથવા લક્ઝરી માટે જે પૈસા લીધેલા હોય, હપ્તા લીધેલા હોય, એને સૌથી પહેલાં એને કેમે કરીને તમે એને દેવું ચૂકવી દો. મારો પગાર 50,000 છે અને આ મારો ઈએમઆઈ જે છે એ 42-43,000 છે. હવે ઘરમાં વાપરવાના વધતા નથી. તમારા પાસે જો બધું હતું, મોબાઈલ તમે લઈ લીધો, કાર તમે લઈ લીધી, ફરવાઈ ગયા, છતાંય તમે તો સ્ટ્રેસમાં છો. એ બહુ મહત્વની વસ્તુ છે ને. તમે લઈ તો બધું લીધું તોય છતાંય સ્ટ્રેસમાં છો. કાં તો કે કાલ સવારે આ બધાને મારે પૈસા દેવાના છે. ભલે ઓલા એ લોકો એમ કહી દે કે 80 લાખનું ઘર છે, કરોડની વેલ્યુએશન છે, અમને તમે કરોડની લોન આપી દેશો એટલે તમારું ફર્નિચર થઈ જાય. તમને તો મજા આવી ગઈ કે ભાઈ 10-15 લાખ રૂપિયા દઉં ને મારું કામ થઈ ગયું. પણ એ હપ્તો કેવડો મોટો આવશે. કારની જરૂર હતી, ભલે કદાચ હું માની લઉં, કારની એમ થાય કે એક નાની કારની જરૂર છે, પણ શું કામ? કારમાં ગયા હોય શોરૂમમાં, સાહેબ ખાલી આ 50,000 દેશો ને તો આ મળી જશે, 50,000 દેશો તો એટલે તમને 50,000 કરતા 2-3 લાખ રૂપિયા મોંઘી વાળી કાર તમારા હાથમાં એ લોકો દઈ દે. ભાઈ દરેક ઇવેન્ટમાં નવા ડ્રેસની જરૂર નથી. કોઈ એટલું બધું ભલે તમે વાત કરતા હોય, પણ હું તમને એમ કહું છું, તમે તમારો વાણી વર્તન સ્વભાવ બધાનો મજાકિયો હોય, મસ્ત કરતા હોય અને સારો હોય ને તો કોઈ તમારા કપડા તરફ નથી જોતું. વાઈફ છે ને થોડા સ્ટ્રિક્ટ છે, એને ખબર પડી ને એટલે હવે એ શું કરે છે, મેં એને કીધું કે તમારે દર મહિને છે ને આના બેંકનું ક્રેડિટ કાર્ડ વાળું કે બિલ જે આવતું હોય ને એ જરાક એને ઓનલાઈન તમે એને કહેજો, ચેક કરીને જો દર મહિને 30 તારીખે એને દેખાડજો. દેખાડો ન કરો, સ્ટેટસ ખોટે અપગ્રેડ ન કરો. જેમ જેમ તમારું સેલેરી વધે ને એમ સ્ટેટસ અપગ્રેડ ન કરો. મિત્રો, વાત ગુજરાતીમાં કામની વાતમાં આજે એક મહત્વના મુદ્દાની વાત કરવી છે કે સેલેરી આવે છે પણ સેલેરી 1લી તારીખે જમા થાય ને 5મી તારીખે મારા ખાતાની અંદર માત્ર 2,000, 5,000, 10,000 પડ્યા છે. મારો પગાર આટલો મોટો છે છતાં ઈએમઆઈ એટલા બધા છે કે મને રાત્રે એ સ્ટ્રેસના કારણે હું સૂઈ નથી શકતો. જરૂર નહોતી એવા છતાં ઈએમઆઈ કરી લીધા અને અત્યારે હું ફસાઈ ગયો છું. તો મિત્રો, આ વિડીયો તમારા માટે છે. ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની આપણી સાથે છે. આપણે એમની પાસેથી આ તમામ જવાબો મેળવવા છે. સ્વાગત છે ધર્મેશભાઈ. જેમ મેં ઇન્ટ્રોમાં વાત કરી એમ કે ઈએમઆઈ કરતા થઈ ગયો છે, હોમ લોન લેવાઈ ગઈ છે, કાર લોન લેવાઈ ગઈ છે, ક્રેડિટ કાર્ડનું બિલ ઓવરડ્યુ થઈ ગયું છે, નાના મોટા ઈએમઆઈ, એપ્લાયન્સીસના ઈએમઆઈ, શોપિંગના ઈએમઆઈ, ટ્રાવેલિંગના ઈએમઆઈ, આ બધા થઈ ગયા છે. મારો પગાર 50,000 છે અને આ મારો ઈએમઆઈ જે છે એ 42-43,000 છે. હવે ઘરમાં વાપરવાના વધતા નથી. એ બધુંય પાછું અગેન ક્રેડિટ કાર્ડ ઉપરથી શોપિંગ કરવાનું, મોલમાં જઈને કરિયાણું તે ક્રેડિટ કાર્ડ ઉપર લેવું પડે એવી સ્થિતિ થઈ છે. આવી સ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું ને એ થોડું આજે સમજવું છે આપણે. ખરેખર તમે એક સારી વાત કરી અને અત્યારે આજે એક બહુ સળગતો પ્રશ્ન છે. એમાં જે અત્યારે જેનજી છે અથવા જેને નવી સર્વિસ લાગેલી છે અને લગભગ અત્યારે 25 થી 30 વર્ષના યુવકો જે છે એ આ ખરેખર આ દેડ અને ટ્રેપમાં સારા એવા ફસાઈ ગયા છે. એમાં બે મત નથી અને એ સંખ્યા વધતી પણ જાય છે. કદાચ મારા ખ્યાલથી વચ્ચે જ મેં એક જગ્યાએ વાંચેલું પણ હતું કે પર્સનલ લોન જે છે ને, બેંકોની પર્સનલ લોન બહુ સરસ વધી ગઈ છે. ગયા આટલા વર્ષોમાં પર્સનલ લોનનો હિસ્સો ધીરે ધીરે વધતો જાય છે. તો પર્સનલ લોનનો હિસ્સો વધ્યો એનો મતલબ શું થયો કે દરેક જણ જે ખર્ચ કરે છે ને એ એક લક્ઝરી લાઈફ જીવવા માટે અથવા પોતાના જે જરૂરિયાત છે એના કરતાં વધુ એક્સપેન્સ કરવા માટે, બરોબર, અથવા દેખાદેખી માટે, અથવા જેનજીમાં એક હમણાં નવો ઓલું નીકળ્યું છે કે યુ ઓનલી લીવ્સ વન્સ, આજે જીવી લ્યો, કાલનું કંઈ ખબર નથી. એટલે આ બધું ભેગું થાય છે ને એના કારણે હું તમને એમ કહું કે છેલ્લે જ્યારે આપણે વાત કરેલી હતી કે ભાઈ એપલનો ફોન નીકળ્યો હતો ત્યારે આપણને ખબર છે એ લોકો લગભગ 60 કે 65% ફોન તો લોન ઉપર વેચેલા હતા. તો હવે તમે વિચાર કરો કે આજે કોઈ પણ વ્યક્તિ આજે જે સારા બિઝનેસમેન છે એ લોકો એપલ તો લઈ શકે છે ને, તો એ લોકો એનાથી નાની કેટેગરી, જે પણ આપણે કેટેગરીની વાત નથી કરતા, જરૂરિયાતની વાત કરું છું કે મોંઘું કે સસ્તાની વાત નથી. જો મારી જરૂરિયાત એક સારા સ્માર્ટફોનથી થઈ શકે છે જે રિઝનેબલ પ્રાઇસમાં આવતો હોય છે, તો મારે ખાલી આમ ફોન ફરી અને અહીંયા કાંઈ એપલનો લોગો દેખાય એ દેખાડવા માટે મારે ટ્રેપમાં ફસી જવાનું, રાઈટ? તો એ લોકોનો જે છે ને કે ભાઈ મારે દેખાડો કરવો છે એવા બધામાં પછી
આજે દોસ્તારો બધા મળીને કે ભાઈ આપણે ચાલો ફરવા જવું છે, અત્યારે નથી તો ખબર પડી કે ભાઈ બેંકથી પર્સનલ લોન મળે છે, અથવા ટ્રાવેલ એજન્સી વાળા અત્યારે EMI ઉપર લઈ જાય છે, એ પણ ચાલુ થઈ ગયું છે મોટા સિટીમાં બધી જગ્યાએ. તો ફોરેનની ટ્રીપ 2.5 લાખ અત્યારે એક સાથે કાઢવા, અને ઓલો એમ કહે કે દર મહિનામાં 10-10 હજાર આપજો ને 3 વર્ષ પછી, તો ભાઈ 10,000 માં જો હું અત્યારે અમેરિકા જઈ આવતો હોય, ફોરેનની ટૂર જઈ શકતો હોય તો જવા દો ને. તો આવી રીતે 10,000 નો હપ્તો ઈ થઈ ગયો. એપલ ફોન લીધો તો 8-10 હજાર નો હપ્તો ઈ થઈ ગયો. પછી બીજી નાની જરૂરિયાત માટે ક્રેડિટ કાર્ડ ઘસતા ક્યાં વાર લાગે છે, રાઈટ? ગૂગલ પે કરતા વાર નથી લાગતી. એટલે ગૂગલ પે તો ઠીક છે, ચાલો બેંકમાં પૈસા, પણ આ નાની નાની વસ્તુ એ લોકો ગૂગલ પે ઈઝી થઈ ગયા છે. ઘણા ક્રેડિટ કાર્ડ ના યુપીઆઈ થી ને પેમેન્ટ થાય છે, અને ગૂગલ કાર્ડ માં આજે શું છે, ઈ પૈસા નથી, ગૂગલ પે થી દઈ દીધા. તો ધીરે ધીરે જે ખાસ કેશ હોય છે એ નાના નાના કામ માટે આજે ફ્રેન્ડ સર્કલ આવે છે. ચા તમે પીને બેઠા છો, પણ બીજા 3 આવ્યા ને, લઈ લે ને ફટાક દે કર્યું, ગૂગલ પે કરી દીધું, ડન. તો આવી રીતે તમે દિવસમાં 4-5-6 વાર કરતા હોય છે. તો જરૂરિયાત એક જ કે 2 વાર ચા પીવાની હતી, 3-4 વાર ચા તો પી લીધી, ગૂગલ પે કરી દીધું. એ જ વસ્તુ રોકડા રૂપિયા કાઢીને પર્સમાંથી દેવાનું હોય ને, ખબર પડે કે પર્સમાં પૈસા આવ્યા તોય દેખાય ઓલો વયા ગયા. તો આ રીતે એ લોકોના એક્સપેન્સ વધી ગયા છે, દેખાડો વધી ગયો છે, જરૂરિયાત વધી ગઈ છે. પ્લસ જેને એમ કે ને કે ભાઈ જે તમને મેં વાત કરી કે ભાઈ જોયું જશે કાલનું, આવી રીતે એ લોકો દેણામાં આવતા જાય છે. જવાબદારી ઓછી હોય છે, કેમ કે ઘણી વાર એવો હોય છે કે 2 ભાઈઓ કમાતા હોય છે, કે પપ્પા પણ કમાતા હોય છે, તો છોકરાને એમ થાય કે મારી રિસ્પોન્સિબિલિટી ઓછી છે. પણ એના ચક્કરમાં એ લોકો પોતાની જરૂરિયાત જે સેલેરી આવે છે એના 60-70-80% સુધી એ લોકો દેણામાં જ ભેજે છે. ઘરમાં તો કઈ રિસ્પોન્સિબિલિટી, પણ આ ચક્કર ચાલતા ચાલતા એક સમય એવો આવે છે કે 5-7 વર્ષ 8 વર્ષ સર્વિસ એ કરી ને, તો હું એમને કહું ને કે ચાલો લાવો 10 લાખ રૂપિયા આ 7-8 વર્ષથી સર્વિસ કરીશું બચ્ચા, તો કોઈ પાસે એવા નીકળતા નથી. મારી પાસે તો ઘણા અનુભવ છે, એવા કોઈ પાસે નીકળતા નથી. હું ફોન કરું, ભાઈ 45-40 હજારનું તારું છે, તો મને ઓછા ઓછા 10,000 ની તો SIP દે. શું કામ? કે ભાઈ તારો એક પ્લાન એપ્લાય કરીએ, પછી આવીને કહે કે અંકલ મારે આનો હપ્તો છે, આ છે, મારા બચે છે આટલા. હું સરપ્રાઈઝ થઈ જાઉં છું. શું કામ? કે ત્યાં રિસ્પોન્સિબિલિટી ઘરની નથી. પણ જે લોકો પોતે એકલા જ કમાય છે અને આવા ટ્રેપમાં ફસી ગયા છે, તો એ લોકોને હું ખાલી સૌથી પહેલાં કહીશ કે જે પણ તમે ક્રેડિટ કાર્ડથી પૈસા લીધેલા હોય, અથવા લક્ઝરી માટે જે પૈસા લીધેલા હોય, હપ્તા લીધેલા હોય, એને સૌથી પહેલાં એને કેમેય કરીને તમે એને દેવું ચૂકવી દો. સગા સંબંધી મને નથી ખબર કેવી રીતે દેણું ચૂકો, પણ એ જો તમારું કન્ટિન્યુ ચાલુ રહેશે તો તમે દેવાના ટ્રેપમાં ફસાઈ જશો. કેમ કે ક્રેડિટ કાર્ડ છે ને 36% આપે છે, કારની લોન એ 10-12-13% આપણને પડે જ છે. જેમ તમે ચૂકવો ને ત્યાં તમે કેલ્ક્યુલેશન કરશો ને, તો તમારે કારની લોન એ આપણને મોંઘી પડે છે. પ્લસ કારનું મેન્ટેનન્સ છે, કારની જરૂર નહોતી, કારની જરૂર હતી, ભલે કદાચ હું માની લો કારની એમ થાય કે એક નાની કારની જરૂર છે, પણ શું કામ? કારમાં ગયા હોય શોરૂમમાં, સાહેબ ખાલી આ 50,000 દેશો ને તો આ મળી જશે, 50,000 દેશો તો એટલે તમને 50,000 કરતા 2-3 લાખ રૂપિયા મોંઘી વાળી કાર તમારા હાથમાં એ લોકો દઈ દે. એ એની સેલ્સમેનશીપ છે. પણ તમારી રિક્વાયરમેન્ટ જ્યારે તમને ખ્યાલ ન હોય, તમને એમ થાય હપ્તેથી લેવાની છે, તો 2,000 રૂપિયા વધારે. EMI જોવામાં નાનો લાગે, પણ એનું પરિણામ મોટું છે. પરિણામ એટલું મોટું આવે કે અમુક સમય પછી આપણે પોતે ડેસ્પરેટ થઈ જાય છે. પછી આપણે જિંદગી માણી નથી શકતા, રાત્રે સૂઈ નથી શકતા. પછી 2 ને 3 વાગ્યા સુધી તો તમે મોબાઈલને બેઠા બેઠા સ્ક્રોલ કરો છો, ખોટી આદતો બધી લાગી જાય છે. તો આ બધી વસ્તુ શું છે કે તમને એક ખરાબ જિંદગી તરફ લઈ જાય છે. તમારા પાસે જો બધું હતું, મોબાઈલ તમે લઈ લીધો, કાર તમે લઈ લીધી, ફરવાઈ ગયા, છતાંય તમે તો સ્ટ્રેસમાં છો. એ બહુ મહત્વની વસ્તુ છે ને. તમે લઈ તો બધું લીધું, તોય છતાંય સ્ટ્રેસમાં છો. કાં તો કે કાલ સવારે બધા મારે પૈસા દેવાના છે. તો મેક શ્યોર કે તમે તમારી સેલેરી જેટલી પણ હોય, રિસ્પોન્સિબલ હોય, તમે 20% તો તમારે મિનિમમ તમારી ઇન્વેસ્ટમેન્ટ થવું જ જોઈએ. ઇમરજન્સી આપણે SIP હોવી જોઈએ. હા, 20% તો હોવી જ જોઈએ. બીજું, તમે સૌથી પહેલા એક બીજી વસ્તુ એ પણ કરો કે તમને એમ લાગે ને કે ભાઈ મારો ઘરનો ખર્ચો 20,000 છે, તો 6 મહિનાનો ખર્ચો 1,20,000 થાય.
તો 1,20,000 તો છમાં એક ઇમરજન્સી ફંડ પેલા તૈયાર કરી જ નાખો 1-1.5 વર્ષની અંદર. એ ફંડને ક્યારેય તમારે અડવાનું નહીં, ભૂલી જ જવાનું, સાઈડમાં મૂકી. એ એક ઇમરજન્સી ફંડ એટલે એ ઇમરજન્સી માટે જ હોય, નહીં કે હરવા ફરવા કે એના માટે. પછી મેં જે તમને વાત કરી કે તમે એને થોડીક ઇન્વેસ્ટમેન્ટ કે 20% તમે પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દો, પણ લક્ષ્ય સાથે. જસ્ટ સેક ઓફ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને પછી 3 વર્ષ પછી પૈસા ભેગા થયા એટલે કંઈક વળી મોટું ઉપાડો લઈ લીધો ને કંઈક કરી લીધું, તો તમે ક્યારે પણ પછી પૈસા બનાવી શકશો? પૈસા બનાવી શકવા કરતા દરેક જણને એવું હોય છે કે હું જો 10, 15, 20 વર્ષ મહેનત કરું, પછી જ્યારે મારા દીકરા દીકરી મોટા થાય, પછી અમારું રિટાયરમેન્ટ થાય, તો મારી પાસે એક સારા પૈસા પણ હોવા જોઈએ, સારું ઘર પણ હોવું જોઈએ, દીકરા દીકરીને પણ હું ભણાવી શકું અને હું પીસફુલી સ્વતંત્રપૂર્વક રહી શકું વિધાઉટ એની ટેન્શન. તેનું પ્લાન તો કરવો પડે ને. તમને એમ થશે કે બધું ભગવાન દઈ દેશે, ભગવાન ઉપર બેઠો છે, હું તો કામ કરી રાખશું દેશે, તો આવું તમે કામે કરતા રહેશો, હપ્તાય ભરતા રહેશો, પણ તમે શું છે એક એવરેજ લાઈફની જિંદગી જીવી શકશો. તમે કંઈક કર્યું, તમે એક ઉદાહરણ બેસાડ્યું, તમે એક જેને હું તો થોડોક આ બાજુએ તમને કહું કે તમે મનુષ્ય છો, મનુષ્ય અવતાર જે છે ને બહુ જ અમૂલ્ય છે. તો તમે કંઈક આવો છો, ખાઈ પીને વયા જાવ છો ને જય શ્રી કૃષ્ણ ઉપર, એવું ન કરો. અવતાર છે, તમે આ સમાજમાં આવ્યા છો, અહીંયા જન્મ લીધો છે, તો ડેફિનેટલી કંઈક એવું કરીને જાઓ કે એટલીસ્ટ તમને તમારા ફેમિલી, તમારું સર્કલ, ગ્રુપ સર્કલ અથવા સમાજ કોક સારા કારણે તમને યાદ રાખે. ભલે આપણે એ પણ એક યાદગાર જિંદગી તો બનાવીને જાઓ કે તમારા દીકરા દીકરી કે તમારા સગા સંબંધીઓ કે હા એક ધર્મેશભાઈ હતા, એ એક ભાઈ આ ભાઈ હતા કરીને. બાકી આવી ખાઈ પીને વયા ગયા તો બાકી તો તમારે કોઈ તમને ખબર નહીં પડે. રાઈટ? તો આના માટે તમારે પરફેક્ટ પ્લાનિંગ કરવું પડે. એ પ્લાનિંગ સરસ રીતે તમે કરો કે ભાઈ મેં જે તમને વાત કરી, પહેલું સ્ટેપ છે કે પહેલા નવી લોન લેવાની બંધ કરી દો. નવી લોન તાત્કાલિક બંધ કરી દેવાની. 1.5-2 વર્ષ સુધી બધી જે પણ લોન, ઈએમઆઈ નવો કરવાનો જ નથી, આપણી પાસે સ્કોપ જ નથી. ઈએમઆઈ નો કોઈ સ્કોપ નથી. અને જનરલી બધાને એમ થાય કે ઈએમઆઈ વિના ઘર નથી આવતું. 100% અત્યારે ઈએમઆઈ વિના. પણ હું તમને એક બીજી વસ્તુ કહું કે તમે જ્યારે અર્નિંગ કરો અને તમને એમ લાગે ને મારે હવે મારું પોતાનું ઘર તો લેવાનું જ છે, તો હું ખાલી તમને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે જે પણ ઘર લેવાનું હોય, કે માન લ્યો કે તમારી સેલેરી શરૂ થઈ અને તમે ઘર જોવા જાઓ છો ને એ ઘરની વેલ્યુ 40 લાખ છે, રાઈટ? તમે નક્કી કરી લો કે મારે આ જ ઘર 10 વર્ષ પછી આવું લેવું છે, તો 40 લાખના હું નથી ધારતો કે 80 લાખથી વધારે હોય. 80 લાખ કરતાં નીચે જ મળી જશે, 80 લાખથી વધારે નહીં હોય. તમે એવું કરો કે 10 વર્ષ સુધી છે ને તમે પૈસા એસઆઈપી દ્વારા પૈસા બચાવવાનું શરૂ કરો. કે માન લ્યો કે ત્યારે સ્થિતિ 80 લાખનું ઘર હશે તો 10 વર્ષમાં તમે 25-30 લાખ રૂપિયા બચાવી શકો ને. એવી રીતે એસઆઈપી કરો કે 10 વર્ષ પછી ઘર લેવા જાઓ ને તો તમે 40% એનું પેમેન્ટ દઈ શકો. તો 10 વર્ષ પછી તમારી પાસે ડેફિનેટલી એક કુટુંબની જવાબદારી હશે, કદાચ દીકરા દીકરી ચાઇલ્ડ થઈ ગયા હશે, તો એવા સમયે જો તમારો હપ્તો મોટો હશે, અત્યારથી તમે તો 80 લાખનો હપ્તો શરૂ કરી દીધો હતો ને, પણ એની જગ્યાએ તમે નાના હપ્તાથી શરૂ કરો, 25-30 લાખ રૂપિયા બચાવ્યા, પછી તમે દેવા જાઓ તો શું છે તમારો હપ્તો ત્યારે નાનો આવશે, તમારી સેલેરી વધી ગઈ હશે અને હપ્તો નાનો આવતો હશે, એટલે તમે બીજી જવાબદારી પૂરી કરી શકો. પ્લસ એ લોકો માટેનું તમે આયોજન કરી શકો, એ લોકોના ભણતરનું અને તમારા રિટાયરમેન્ટનું. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કરો. ડેફિનેટલી ઘર લેજો, 7 કે 8 વર્ષ પછી લ્યો. અથવા તમને એમ લાગે કે ભાઈ ના મારા ફાધર અથવા મને બીજી રીતે પણ ઘણા બધા હેલ્પ થાય છે, એ હેલ્પ એટલે હપ્તા વગરના હેલ્પ, જે રીતે ફાધર પૈસા આપે છે અથવા તમને વસિયતમાં વારસાગત પૈસા મળ્યા હોય, તો તમે 30-40% પેમેન્ટ જો દઈ શકતા હોય ને એ ઘરનું, તો જ ઘર લેજો, ને તો ન લેતા. ભલે ઓલા એ લોકો એમ કહી દે કે 80 લાખનું ઘર છે, કરોડની વેલ્યુએશન છે, અમને તમે કરોડની લોન આપી દેશો એટલે તમારું ફર્નિચર થઈ જાય. તમને તો મજા આવી ગઈ કે ભાઈ 10-15 લાખ રૂપિયા દઉં ને મારું કામ થઈ ગયું, પણ એ હપ્તો કેવડો મોટો આવશે. એ ટેન્શનમાં તમે બીજી લાઈફ જીવી નહીં શકો, બીજું કાંઈ કરી નહીં શકો. પહેલેથી તમે ડિસ્ટર્બ રહેશે, તમારી લાઈફ કન્ટિન્યુ ડિસ્ટર્બ રહેશે. સેલેરી વધી જાય તો પણ એક લેવલ પછી છે ને તમારી આવક વધે ને તમારું સ્ટેટસ વધે, તો સ્ટેટસ વધે એટલે તમે હતા ત્યાં જ રહેશો, તમે સ્ટેટસ વધારતા જશો.
જેમ જેમ સેલેરી વધે ને માણસો સ્ટેટસ વધારે છે, અને પછી EMI ની ટ્રેપ શરૂ. પછી EMI ની ટ્રેપ શરૂ થાય છે, અને એ ટ્રેપમાં પછી ખબર પડે છે કે ભાઈ મારી પાસે છેલ્લે કાંઈ વધ્યું તો નથી, રહી દઈને બધું પૂરું કરી દીધું, ખબર પડે આ એક ઘર છે ને બસ, બીજું કાંઈ નથી તમારા હાથમાં. તો મેક શ્યોર તમે એડવાઇઝર પાસે જાઓ, પ્લાનિંગ કરો, તમારે શું સેલેરી છે, તમારી કેવી જરૂરિયાત છે, અને આ બધી વસ્તુમાં હું ખાલી એટલું ખાસ ધ્યાન દઈશ, દેખાડો ન કરો, સ્ટેટસ ખોટા અપગ્રેડ ન કરો. જેમ જેમ તમારું સેલેરી વધે ને એમ સ્ટેટસ અપગ્રેડ ન કરો. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ તમે અપગ્રેડ કરો. દર વર્ષે તમારી સેલેરી વધે છે તો SIP વધારતા જાઓ, નહીં કે તમારું સ્ટેટસ. કેમ કે સ્ટેટસ જે છે ને તમે વધારતા જશો ને તેને તમે પાછું નહીં ખેંચી શકો. SIP ને તો કદાચ તમે ક્યારેક સ્ટોપ કરી શકશો, કાંઈ નહીં થાય તો, પણ તમે સ્ટેટસ નહીં વધારે, દેખાદેખીમાં તમે બહુ મોટા એક ચક્રવ્યૂહમાં ફસાઈ જશો, અને ચક્રવ્યૂહ અઘરું પડશે, અને પછી ખાલી દેણા સિવાય કાંઈ નથી. બરોબર? તો આ બધાથી જો બચવું હોય, હેપી લાઈફ જીવી હોય, નિરાતે જીવ હોય, અને તમને એમ લાગે કે મેં કંઈ અચીવ કર્યું, સમાજમાં મેં કંઈક મારું નામ, જેને એમ કે ને આપણા નામ રોશન નથી કરવું, પણ સમાજમાં એક તમે જેને કે સુખી, સંપન્ન, પ્રતિષ્ઠિત, સન્માનજનક એક ફેમિલી છે એવું કંઈક કરવું હોય તો ડેફિનેટલી તમારે એક સરસ મજાનું પ્લાન કરવું પડશે, દેખાદેખી ઓછી કરવું પડશે, માફક સર જેને એમ કે ને કે રહેણી કરણી કરો, આપણે એમ નથી કહેતા, પણ બધું માપે મેળે રહેશો ને, જેને એમ કે ને હિન્દી में કહાવત है जितनी चादर उतनी पैर फैलाओ, રાઈટ? તો એવી જ રીતે તમે જો તમે આગળ વધશો તો તમને તમારી લાઈફ બહુ સારી ને સુખી ને સંપન્ન થશે. જેમ કે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ રૂપિયા બચાવતા તમે કરોડપતિ બની શકો છો. બાકી તો ખર્ચ કરવાનો અથવા સ્ટેટસથી ઉપર લઈ જવાનો કોઈ લિમિટ નથી, અને એ લિમિટના ચક્રવ્યૂહમાં ન ફસાવો. એ જ હું તમને ખાલી સલાહ દઈ શકું છું. જે તમે વાત કરી મેં, આ બધી કોમન વસ્તુ છે, પણ આ શું છે કે વિઝિબલ છે, તમને ખબર પડે છે કે આ હપ્તા છે ને આ છે, પણ હું તમને હવે આનો એક જે પાછલો ભાગ છે જે આપણે જોઈ નથી શકતા. માની લો કે તમે હપ્તાના ચક્કરમાં છો, હવે તમે દીકરો તો મોટો થઈ ગયો છે, ભણવામાં હોશિયાર છે, રાઈટ? તમારે એને સરસ રીતે બહાર મોકલવાનો છે, પણ હવે તમે જોશો તમારી પાસે હપ્તાના દેણા એટલા બધા થઈ ગયા છે કે તમને હવે કોઈ દીકરાને એજ્યુકેશન માટે લોન નથી મળતી. શું કામ? કે તમારો ઓલરેડી એટલા હપ્તા ચડી ગયા છે, અથવા હપ્તા એવા આવી ગયા છે કે તમે એને ક્યાંય હોશિયાર હોવા છતાં પણ તમે એને કંઈ કરી નથી શકતા. અને અલ્ટિમેટલી કદાચ એવું પણ બને કે તમારો છોકરો બહુ હોશિયાર છે, તમારી કોલેજની ફી નથી ભરી શકતા, રાઈટ? તમે છોકરાને કહી દઈશ ભાઈ હવે આપણે ઘર ચાલવાની તકલીફ પડશે, તું તારે હવે ક્યાંક સર્વિસમાં લાગી જાય. તો એ સિમ્પલ ગ્રેજ્યુએટ થઈને સર્વિસમાં લાગી જાય છે. તો તમે વિચાર કરો કે એક સરસ મજાનો હોશિયાર છોકરો જે આગળ હજી સારું કરી શકવાનો હતો એ નથી કરી શકતો, કારણ પહેલેથી સ્ટેટસ મોટું કરી નાખ્યું હતું, હવે પૈસા નથી. એક લેવલ પછી જે છે તમે બધા એવા દેણામાં ફસાઈ બધી પૂરું જ કરતા હોય, બાકી કઈ એની ઉપર નાખવાનું, અને પછી શું થાય એ હવે તકલીફ પડે. છોકરો કમાય છે ને તો ઘણી વાર તો એવું થાય છે કે પપ્પાના દેણામાં છોકરાને થોડો ભાગ હવે થતો જાય છે, એટલે છોકરો પોતાની સેલેરીમાંથી ઘરનું પૂરું કરતું હોય છે. તો આવા બધા કેવા બે કારણ છે જ. આજે મેં જે તમને વાત કરી કે હું તમને એક મારા રિયલ ફેક્ટ ઇન્વેસ્ટરની જ વાત કરું, કન્ટિન્યુ અને બહાર બહુ ફરવાનું હોય છે, રાઈટ? ડેફિનેટલી કમાઈ પણ છે, વાંધો નહીં. હવે તમે માનશો એ દર મહિને એ લોકોને 80,000નો પગાર છે, મજેદાર છે, સરસ છે, પણ બારે કન્ટિન્યુનું ફરવાનું હોય, રાઈટ? તો ઘડીએ એના પેટ્રોલના થાય, હોટલના બિલ થાય, પેટ્રોલના બિલ થાય, બારે જાય એટલે કોક ને કોક ક્યાંક બહાર ગયો એટલે શોપિંગનું નાનું મોટું થાય. શું થાય? ક્રેડિટ કાર્ડ કરતો રહે. તો શરૂઆતમાં શું હતું કે 15, 20, 25,000ના હપ્તા આવતા ને એ દેતો જતો. ધીરે ધીરે હપ્તા તમે માનશો નહીં, આ સત્ય હકીકત છે, તમે માનશો ને એના હપ્તા તમે માનશો 55-60,000 રૂપિયાનો હપ્તો થઈ ગયો. મારી પાસે એ 15,000 રૂપિયાની SIP ચાલુ કરતા હતા, તો એ SIP કન્ટિન્યુઅની ચાલુ હતી, પણ છેલ્લા 6 મહિના 12 મહિનાથી ધીરેથી એ બંધ થઈ ગઈ, રાઈટ? એટલે મેં વાત કરી ભાઈ તાર મને તો બંધ થઈ ગઈ છે, તાર 6 મહિના થઈ ગયા છે, તમને વાત એ કરી ચાલુ શું કામ થઈ જાય? તો તું કે જ્યારે હોય ત્યારે તમે બહાર હોવ છો કરીને. એક દી મારી પાસે આવ્યા અને મને કે મારે 4 લાખ રૂપિયા તો જોઈએ છે, એનું ટોટલ ફંડિંગ મારી પાસે 6 થી 7 લાખ રૂપિયા જેવું હતું, પણ કે મારે 3,85,000 ટુ બી પ્રિસાઇઝ 3,85,000નું
ક્રેડિટ કાર્ડ વાળા તરફથી બિલ આવી ગયું છે, મારા બધા ક્રેડિટ કાર્ડ એ લોકો બંધ કરી દેશે અને મને કોઈ કંપની ક્રેડિટ કાર્ડ આપશે નહીં. મારો સ્કોર બહુ ખરાબ થઈ ગયો છે એટલે હવે મને કોઈ આપશે પણ નહીં, મારે ઈ ચૂકવવા છે. હવે તમે વિચાર કરો 3-4 વર્ષથી જે મને પૈસા એને બચાવતા એને જે પૈસા થયા હતા એમાંથી 385 4 લાખ રૂપિયા જેવું નીકાળી લીધું. મેં તો મારે તો હવે એનો કોઈ બીજો તો કોઈ ઉપાય જ નહોતો. તાત્કાલિક એને મેં પેલા 385 ભાઈ તું કાઢી લે, વાંધો નહીં, હજી તારી એજ નાની છે, દઈ દીધા, પૂરા કરી દીધા. તમે માનશો નહીં, મેં એના ઘરે એને એના વાઈફને બંનેને સાથે બેસાડ્યા, આખો પ્લાનિંગ કર્યો. આજે 80,000 નાની રકમ તો નથી જયરાજભાઈ, તો એનું આખું પ્લાનિંગ કર્યું, 20,000ની એસઆઈપી ચાલુ કરાવી અને એના વાઈફનું છે ને એના ઉપર બહુ એ ભાઈ એના વાઈફથી થોડાક દબાયેલા રહે છે એટલે આ વસ્તુ મેં એના વાઈફને કહી દીધી છે. કારણ શું, એની પાછળનો હેતુ કે એના વાઈફ છે ને થોડા સ્ટ્રિક્ટ છે, એને ખબર પડી ને એટલે હવે એ શું કરે છે, મેં એને કીધું કે તમારે દર મહિને છે ને આના બેંકનું ક્રેડિટ કાર્ડ વાળું કે બિલ જે આવતું હોય ને એ જરાક એને ઓનલાઈન તમે એને કહેજો, ચેક કરીને જો દર મહિને 30 તારીખે એને દેખાડજો કેટલા પૈસા આવ્યા શું તમે. તો કે એટલે ઓલો ભાઈ કે તમે યાર ધર્મેશભાઈ અમારા વચ્ચે મારામારી કરાવશો કરીને. મેં કીધું મારામારી નથી થવાની, આ તમારા હિત માટે છે. આજે દીકરો તો હજી એનો નાનો જ છે, બરોબર છે, અને તમે કન્ટિન્યુ બહાર રહ્યો છો એટલે ખર્ચા ઉપર તમારા વાઈફને ખબર પડે એ બાને કે હું એ ખર્ચા ન કરો. ક્રેડિટ કાર્ડ તમે એને દઈ દીધું, ઠકાઠક બંને તો ક્રેડિટ કાર્ડ વાપરે છે. હવે ને તમારા વાઈફને ખબર પડી ને કે હકીકતમાં તકલીફ થાય છે, તમને ખબર પડી તકલીફ થાય છે, હવે બંનેને ખબર તો પડી ગઈ છે, તમારા વાઈફને ખબર પડી ગઈ કે ભાઈ પૈસા દેવામાં આમ તો તકલીફ છે, આપણી બચત નથી થતી, તો એ લોકો એ બધું બંધ કરી દીધું. 20,000ની નવી એસઆઈપી ચાલુ કરી અને મેં કીધું હવે અહીંયા પગ કોઈ દી મૂકતા નહીં 10 વર્ષ સુધી, પછી આપણે જોશું. બાકી આ વ્યક્તિ સારા મિત્ર છે મારા, બંધ કરાવજો. તો આ રીતે છે એટલે ક્રેડિટ કાર્ડ કે આવા હપ્તાથી બીજી બધું પાછળનું પણ કેટલું બધું બગડે છે ને એ દરેક ઘર દરેક જણ તમને કહેતા નથી. આજે હું તમને વસ્તુ જે કહું, આજે શોપિંગમાં જવાનું હતું, પહેલા તો ક્રેડિટ કાર્ડથી કરી લેતા, બરાબર, હવે અત્યારે તો છેલ્લા 2-3 મહિનાથી બેના ટી શર્ટનો અને બધાનો શોખ હોય ને કે નવા નવા ડ્રેસ હોય, દરેક ઇવેન્ટમાં નવા ડ્રેસ હોય. હવે તો કે ના ધર્મેશભાઈ થોડુંક અત્યારે બધું બંધ કરી દીધું છે. હવે તમે વિચાર કરો, જે દરેક ઇવેન્ટમાં નવા ડ્રેસ જોતા હતા એને ખબર પડી ગઈ કે ભાઈ દરેક ઇવેન્ટમાં નવા ડ્રેસની જરૂર નથી. કોઈ એટલું બધું ભલે તમે વાત કરતા હોય પણ હું તમને એમ કહું છું, તમે તમારો વાણી વર્તન સ્વભાવ બધાનો મજાકીઓ હોય, મસ્ત કરતા હોય અને સારો હોય ને તો કોઈ તમારા કપડા તરફ નથી જોતું, તમારા વાણી વર્તન જ જોવે છે માણસો, બરાબર. તો એ લોકોને પણ હવે ખબર પડી બંને મજાના માણસો છે, એની નાઈ નથી. કપડા તરફ હવે કોણ જોવે છે, અથવા બીજા નાના મોટા જે ખર્ચા હતા એની તરફ કોણ જોવે છે. તો એ લોકો માટે સારું થયું. તો એવું ન થાય કે આ તમે હપ્તા ભર્યા તો આપણા પરિવારે કોમ્પ્રોમાઇઝ કર્યું, એવું ન થયું કરીને એ લોકોને બહુ સારું લાગ્યું. તો જો તમારા હપ્તા જાશે ને ભવિષ્યમાં બહુ તકલીફ પડશે, તમે એને જીરવી નહીં શકો, તો બેટર છે કે તમે અત્યારથી જ પ્લાન કરી નાખો તો તમને વધારે મજા આવશે અને તમારું રિટાયરમેન્ટ જેને એમ કે ને કે હેપી રિટાયરમેન્ટ, હેપી એન્ડિંગ, અંત ભલા તો સબ ભલા, એવું છે. જો તમે અત્યારે સમજી જશો, પ્લાનિંગ કરી જશો તો તમારા માટે ઘણું સારું છે. બાકી તો તમારી લાઈફ છે, તમારા પૈસા છે, જેમ ચાહો તમે એમ કરી શકો છો, પણ ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે, બેટર છે કે તમે અત્યારે સમજી જાઓ. તો મિત્રો આ હતા ધર્મેશ સોની, એમ સ્ક્રીન ઉપર એમનો નંબર આવી રહ્યો હશે. તમારે કોઈ કન્ફ્યુઝન છે, કોઈ કન્સલ્ટેશન માર્ગદર્શનની જરૂર છે તો તમે એમની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો એ સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોલ કરીને. આવા જ કંઈક મુદ્દા સાથે ફાઇનાન્સ, આપણી આસપાસની દુનિયાનું, આપણું પર્સનલ ઇકોનોમિક્સ કેવી રીતે ચાલે છે, આવી વાતો કરતા રહીશું. ફરી મળીશું વાત ગુજરાતી પર.